ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના ભાવિનો ફેસલો આજે થઈ શકે તેમ છે, કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં તેમને જે પ્રકારે સેશન કોર્ટે સજા ફટકારી છે તેમાં તેમણે સ્ટે માટે અરજી કરી છે અને જામીન માટે પણ અરજી કરી છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે ચૈતર વસાવાનો મામલો આજે ચર્ચાઈ રહ્યો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે પ્રકારે વર્ષ 2023ના એક વનકર્મી છે તેને મારવાના આરોપસરના કેસમાં અત્યારે જેલમાં બંધ છે અને નર્મદાની સેશન કોર્ટે ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને દોષિત ઠેર્યા હતા અને આ મામલામાં તેમને 7 વર્ષની સજા ફટકારી હતી। જોકે ચૈતર વસાવા સહિત 9 આરોપીઓ હતા, તેમાંથી આ 6 દોષિતોને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અને નીચલી અદાલતના સ્ટે મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી ચાલી રહી છે અને જે પ્રકારે એક લાંબા સમયથી આ મામલો ચર્ચાઈ રહ્યો છે તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાનું ભાવિ છે તે પણ હવે અત્યારે જોખમમાં છે, કેમ કે જો ગુજરાત હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નથી આવતી તો આવી પરિસ્થિતિમાં ચૈતર વસાવા છે તેમનું ધારાસભ્ય પદ જઈ શકે અને ગુજરાત હાઈકોર્ટ બાદ ચૈતર વસાવા પાસે એક ઓપ્શન બચે છે અને તે સુપ્રીમ કોર્ટનું ઓપ્શન છે અને જો ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળે છે, તેમને નીચલી કોર્ટનો જે ચુકાદો છે તેના સજા પર સ્ટે મળે છે અને જામીન મળે છે, તો આવી પરિસ્થિતિમાં ધારાસભ્ય ચૈતર વસાવાનું પદ છે તે યથાવત રહેશે અને નર્મદામાં પણ વર્તમાન સમયમાં જે પ્રકારે રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે, મનસુખ વસાવા તેમની જ પાર્ટી હોય કે તેમની જ સરકાર હોય તેમના સામે બાયો ચડાવી રહ્યા છે, કેમ કે સાગબારાના આ ખેડૂતો છે, આ ખેડૂતો અનેક વર્ષોથી આ જંગલની જમીન છે તેના પર ખેતી કરી રહ્યા છે। જો કે તેમને થોડાક સમયથી આ વન વિભાગ ખેતી નથી કરવા દેતો અને બાજુમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં વન વિભાગ છે તે ત્યાંના ખેડૂતોને ખેતી કરવા દે છે। આ ખેડૂતોનો દાવો છે કે તે અનેક વર્ષોથી અહીંયા ખેતી કરે છે, તેમણે દાવો પણ કરેલો છે, તેમના પાસે હજી સુધી સનદ નથી। જો કે ચૈતર વસાવાનો આ ગેરહાજરીનો મામલો છે તેનો રાજકીય લાભ છે તે મનસુખ વસાવા ઉઠાવી રહ્યા છે તેવો આરોપ પણ સ્થાનિક રાજકારણ કક્ષાએ લાગી રહ્યો છે અને સૌ કોઈની નજર છે કે ચૈતર વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળે છે કે નથી મળતી કે પછી હજી આગળ કોઈ તારીખ આવે છે, કેમ કે સરકાર પક્ષે અને ચૈતર વસાવાના પક્ષે જે વકીલો છે તે દલીલો કરશે, તેમના પક્ષે જે પુરાવા હશે તે રજૂ કરશે અને ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ છે તે અંતિમ નિર્ણય લેશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।